નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આજનો વિડીયો છે ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થીઓ માટે, જેમાં આપણે ઇકોનોમિક સબ્જેક્ટના આઈએમપી પ્રશ્નો જોવાના છે, જે બોર્ડની એક્ઝામમાં તમને ઉપયોગી રહેશે. તો ચાલો આપણે શરૂ કરીએ. પહેલાં એમાં આવશે પાર્ટ 1, જે છે માઇક્રો ઇકોનોમિક્સ, જેમાં આપણે ચેપ્ટર 1 પહેલાં જોશું. તો એ છે ઇન્ટ્રોડક્શન ઓફ ઇકોનોમિક્સ એન્ડ નેશનલ ઇન્કમ. એમાં ટોટલ 2 પ્રશ્ન છે, તમે જોઈ શકો છો. આ પ્રશ્નોને તમે તમારા પ્રેક્ટિસ સેશનમાં જરૂર એડ કરજો અને એની તૈયારી શરૂ કરી દેજો. હવે આપણે જોશું ચેપ્ટર 2 અને ચેપ્ટર 3. આમાં તમે જોઈ શકો છો ટોટલ 4 પ્રશ્નો છે. ચેપ્ટર 2માં પણ 2 પ્રશ્નો અને ચેપ્ટર 3માં 2 પ્રશ્નો. આમાં તમે એક વસ્તુ નોટ કરજો, બધા પ્રશ્નની નીચે કાંઈક ને કાંઈક તમને ટીપ કે મેથડ આપેલી છે. તો એ વસ્તુને તમારે ધ્યાનમાં રાખીને તૈયારી કરવાની, કારણ કે બોર્ડની એક્ઝામમાં ખાલી લખેલું ન ચાલે, એમાં આપણે એક મેથડ ફોલો કરવી પડે. તો આ બધી વસ્તુ એના માટે જ આપેલી છે. હવે આપણે જોશું ચેપ્ટર 4 અને ચેપ્ટર 5નો પ્રશ્ન. એમાં ચેપ્ટર 4માં 2 પ્રશ્નો છે, ચેપ્ટર 5માં એક જ પ્રશ્ન છે. આમાં પણ તમે જોઈ શકો છો બધા પ્રશ્નની નીચે એક નોટ આપેલી છે. તો આ વસ્તુ જ્યારે તમે ચોપડામાં આ પ્રશ્ન લખતા હોય તો એ નોટ સાથે લખજો, કે જેનાથી તમારી તૈયારી સરખી રીતે થાય. હવે આગળ વધશું આપણે બીજા પ્રશ્નો સાથે. તો હવે આપણે જોશું પાર્ટ 2, જેમાં ચેપ્ટર 6 છે. તમે જોઈ શકો છો નેશનલ ઇન્કમ એકાઉન્ટિંગ. એમાં એક જ પ્રશ્ન છે અને એમાં પણ તમે જોઈ શકો છો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે આ. તો આને પણ નોટ કરી લેજો. હવે આપણે જોશું ચેપ્ટર 7 અને ચેપ્ટર 8. ચેપ્ટર 7માં બી એક જ પ્રશ્ન છે અને ચેપ્ટર 8માં પણ એક જ પ્રશ્ન છે. આને પણ તમારે તમારા ચોપડામાં નોટ કરી લેવાનું, અને જે તમે નીચે ટિપ્સ જોવો છો એને તો ખાસ નોટ કરજો. એની સાથે જ તમારે તૈયારી કરવાની રહેશે. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. તમારા મિત્રો સાથે આને શેર કરજો, કે જેનાથી આ પણ આ વિડીયોનો લાભ લઈ શકે. તો હવે મળશું આપણે બીજા નેક્સ્ટ વિડીયોમાં, જેમાં આપણે બીજા સબ્જેક્ટના આઈએમપી પ્રશ્નો જોશું. તો અમારી ચેનલ સાથે જોડાઈ રહેજો.